What is our aim? Our aim is how to find factorial number using C programming. બરાબર. તો શું કર્યું? ઇન્ટીજર ફેક્ટોરિયલ equals to 1, I, n. બરાબર. printf ફરીથી એટલા માટે લખું છું કે પેલો વિડિયો ઓલરેડી ડિસ્કનેક્ટ થઈ ગયો છે, સો ધેટ એન્ટર ધ નંબર. ઓકે, આઈ થિંક આને હું છે ને ઓનલાઈન કમ્પાઇલરમાં જ કરું એટલે તમને ઇઝીલી ખબર પડશે. વેઇટ કરો. બોલો મેમ. હા, બોલો, આગળના સ્લાઇડ નો ફોટો મેં પાડી લીધો છે. તમે જે ભણાવતા હતા ને એનો હું આગળ ફોટો ગ્રુપમાં નાખી દીધો. હા દીકરા. નથી જોતો. બે મિનિટ વેઇટ કરજો. ઓકે, hash include બરાબર, void main. ઓકે, integer fact equals to 1, I, n. ઓકે, printf enter the number. મેમ ઉપર 1 નથી લખાણો. શું? ઓકે, હા લખો. scanf બરાબર, format specifier %d, ampersand of n. Okay, now what will we do? We will use for loop. કારણ કે એન્ટર ધ નંબર આપણે ફેક્ટોરિયલ નંબર ફાઇન્ડ કરવાનો છે. તો ફેક્ટોરિયલ નંબરમાં શું થશે? ધારો કે આપણે 6 લખ્યું છે તો 6 into 5 into 4 into 3 into 2 into 1, મતલબ આપણે n નંબર સુધી કરવાનું છે. જેટલા નંબર આપ્યા છે એટલા નંબર સુધી કરવાનું છે. સો દેટ આપણે ફોર લૂપ એના માટે ચલાવવી પડશે. I equals to 1, I less than or equal to 5 and I plus plus. ઓકે, ત્યાર પછી આપણે યુઝ કરીશું fact equals to fact into I. Understand? અને then after printf factorial of %d is equal to %d. Okay, first %d is for n and second one is for factorial. Okay, this is the end of our program. એન્ડમાં આપણે સેમિકોલન ભૂલી ગયા છે, રાઈટ? સિમ્પલી આપણે રન કરીને જોઈ લઈએ. એન્ટર ધ નંબર આપણે 6 આપીશું. બરાબર, અહીંયા આન્સર આવી જવો જોઈતો હતો, કેમ નહીં આવ્યો? એક મિનિટ. આવી ગયો? હેલો, યસ મેમ. હવે અહીંયા આપણે એક વખત એવું બી લખી શકીએ printf %step %d equals to %d. બરાબર, I, fact આપણે સિમ્પલી જોઈએ કે શું થાય છે.
5. ઓકે, આ તમારું ટ્રેસિંગ થશે. હું તમને બતાવું કે કઈ રીતે થાય છે. અહીંયા આપણે \n કરી દઈએ. ક્યાં ગયું? ઓકે, હવે હું રન કરીને બતાવું તમને. ધારો કે આપણે 6 નાખ્યું છે, તો તમારા 6 સ્ટેપ થશે અને દરેક સ્ટેપ પર ફેક્ટોરિયલનો આન્સર શું આવે છે એ તમને બતાવશે. જો પહેલા સ્ટેપ ઉપર શું આન્સર આવે છે? 1. કેમ 1 આવે છે અહીંયા હું તમને કહું. 1 આવવાનું રીઝન શું છે કે ફર્સ્ટ સ્ટેપ ઉપર i ની વેલ્યુ કેટલી છે? 1. બરાબર. કન્ડિશન શું છે? i લેસ ધેન i એટલે કે ઓબ્લિક કરી દેઉં છું એટલે તમને ખબર પડશે. ઓબ્લિક નો મતલબ એન્ટર થશે. ઓકે, ક્યાં જતું રહ્યું? i ઇક્વલ્સ ટુ 1. બરાબર. કોમા i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થવું જોઈએ. તો i ની વેલ્યુ 1 છે, સો ધેટ આપણી કન્ડિશન ટ્રુ. હવે એ સ્ટેજ ઉપર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ફેક્ટોરિયલ નો પહેલો આન્સર શું છે? 1 છે. બરાબર. ઇન્ટુ i એટલે 1 થશે. તો આન્સર શુડ બી 1. રાઈટ. હવે સેકન્ડ સ્ટેપ પર આપણે જઈશું ત્યારે i ની વેલ્યુ કેટલી થશે? 2 થશે. રાઈટ. તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. બરાબર. આમાં ફરીથી બધા સ્ટેપ કવર નથી થતા. એક મિનિટ, હું ઓકે. સ્ટેપ 1, i બરાબર 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એ ટાઈમ પર ફેક્ટોરિયલની વેલ્યુ શું થશે? પહેલું ફેક્ટોરિયલ એટલે આ જગ્યા ઉપર ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી છે? 1 છે. સો ધેટ ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ i છે આપણી કન્ડિશન, સોરી આપણું સ્ટેપ. તો એ ટાઈમ પર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 થશે. સો ફાઇનલ આન્સર ઓફ સ્ટેપ 1 ઇઝ 1. નાવ સ્ટેપ 2. સ્ટેપ 2 માં શું થશે? i બરાબર 2, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એટલે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. તો કન્ડિશન વિલ બી સેટિસ્ફાઈડ. આ ટાઈમ ઉપર ફેક્ટોરિયલની વેલ્યુ 1 છે. બરાબર. પણ i ની વેલ્યુ 2 છે એટલે ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2, that is 2. Okay. Again step 3, i is equal to 3, i less than or equal to 5. Condition will be satisfied. Factorial is equal to 2. હવે એ ટાઈમ પર ફેક્ટોરિયલ બરાબર ઇક્વલ્સ ટુ શું થશે? 2 ઇન્ટુ 3, that is equal to 6. ચેક કરજો હે, આ સ્ટેપ સાથે મેચ કરીશું આપણે. ત્યાર પછી થશે સ્ટેપ 4. સ્ટેપ 4 માં શું થશે? i ઇક્વલ્સ ટુ 4, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. ડેફિનેટલી કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું છે? 6 છે. સો ધેટ અગેન ફેક્ટમાં શું થશે? 6 ઇન્ટુ 4, that is equal to 24. ચેક કરો સ્ટેપ 4 પર 24 આન્સર છે. સ્ટેપ 5. સ્ટેપ 5 માં શું થશે? i ઇક્વલ્સ ટુ 5. ઓકે. અને i લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે? 5. અગેન લેસ ધેન અને ઇક્વલ ટુ છે. બરાબર. લેસ ધેન નથી પણ ઇક્વલ ટુ છે. સો ધેટ અવર કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. અને ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટોરિયલની વેલ્યુ આ ટાઈમ પર શું છે? 24 છે. ઓકે. સો ધેટ લાસ્ટ વેલ્યુ ઓફ ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ એટલે કે 24 ઇન્ટુ what? 5. So that our final answer is equal to 120. ઓકે. હવે સ્ટેપ 6 પર જશે. સાંભળજો, સ્ટેપ 6 ઉપર જશે ત્યારે શું થશે? i ની વેલ્યુ 6 થઈ જશે એટલે કન્ડિશન શું થશે? કન્ડિશન ફોલ્સ. ફોલ્સ થશે એટલે આ 6 સ્ટેપ આખું જે છે એ નિગ્લેક્ટ થઈ જશે અને ડાયરેક્ટ તમારો ફેક્ટોરિયલ નો આન્સર આવશે. ઓકે. ચેક કરો સ્ટેપ 1 ઉપર ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી છે? સ્ટેપ 2 ઉપર કેટલી છે? સ્ટેપ 3 ઉપર કેટલી છે? સ્ટેપ 4 ઉપર કેટલી છે? અને છેલ્લે સ્ટેપ 5 અને લાસ્ટ સ્ટેપ 6 પર વેલ્યુ કેટલી આવે છે? અન્ડરસ્ટેન્ડ? હેલો, ખ્યાલ આવ્યો?
જ્યારે પણ તમને કોઈ એવું કહે કે તમારે પ્રોગ્રામ ટ્રેસ કરવાનો છે તો આ રીતે ફોર લૂપમાં આઈ અને જે પણ વેલ્યુ આપણે કન્સિડર કરવાના છે એ વેલ્યુને ત્યાં સ્ટેપમાં મૂકીને ચેક કરવાનું ટ્રાયલ એન્ડ એરર બેઝ ઉપર અને આન્સર એ રીતે ફાઇન્ડ કરવાનો તો તમને ઇઝીલી ખબર પડશે. અન્ડરસ્ટેન્ડ? હેલો. યસ મેમ. હા. તો આ થયું ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનું. હવે તમને બીજો એક પ્રેક્ટિકલ આપું છું ફિબોનાકી સિરીઝનો. આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવે. હેલો. લઈ લીધો સ્ક્રીનશોટ? યસ મેમ. હવે તમારે બીજો એઇમ છે હાઉ ટુ ફાઇન્ડ ફિબોનાકી series using C programming. ફિબોનાકી સિરીઝ એટલે શું ખબર? હેલો. નહીં. ફિબોનાકી સિરીઝ એટલે શું? 1 ત્યાર પછી 1 1 + 1 કેટલા થાય? 2 થાય. 2 + 1 કેટલા થાય? 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13 13 + 8 21. તો આ જે છે આ સિરીઝને કહેવાય સિરીઝ. ઓકે, તમને એક્ઝામમાં પૂછી શકે કે ભાઈ ફિબોનાકી સિરીઝ પ્રિન્ટ કરો, બરાબર? તો ફિબોનાકી સિરીઝ આ રીતે થાય. એનું લોજિક શું થશે એ હું તમને કહું. જસ્ટ વેઇટ ફોર અ while. એક મિનિટ હે. ઓકે, માઇક બંધ કરી દેજો. આ લોકોએ ફંક્શન બનાવીને કરેલું છે પણ ફંક્શન તમારે અત્યારે છે નહીં, સો દેટ આપણે સિમ્પલ ફોર લૂપનો યુઝ કરીને કરીશું. તમારે શું કરવાનું રહેશે? તમારી સિરીઝ જે છે યોર સિરીઝ વિલ બી સ્ટાર્ટ ફ્રોમ 0. ઓકે, 0 થી સ્ટાર્ટ થશે એટલે તમારો ફર્સ્ટ નંબર હશે 0, સેકન્ડ નંબર હશે 1 અને ત્યાર પછી એ બંનેનો યુઝ કરીને તમારે પ્રિન્ટ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. ઓકે, કઈ રીતે કરવાનું છે એ હું તમને કહું. એમાં ફેક્ટોરિયલ વાળો પ્રોગ્રામ કરવાનો છે ને? હા હા, 2 મિનિટ વેઇટ કરજો. ઓકે, બે મિનિટ વેઇટ કરજો. હું તમને બીજું એક વસ્તુ શેર કરી દઉં.
ઓકે, તો તમારે પ્રિન્ટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે વસ્તુ લેવી પડશે, બરાબર. કઈ કઈ વસ્તુ આપણને જોઈશે? તો ઇન્ટીજરમાં પહેલા લઈશું આપણે ફર્સ્ટ નંબર. ફર્સ્ટ નંબર વિલ બી યોર 0, નેક્સ્ટ. નેક્સ્ટ નંબર એ તમારો થશે 1 સ્ટાર્ટિંગ લેવલ ઉપર, ફર્સ્ટ અને સેકન્ડ નંબર ઇક્વલ્સ ટુ 1, બરાબર. આ કોમન. ત્યાર પછી તમારું થશે નેક્સ્ટ. નેક્સ્ટ વેલ્યુ શું આવશે? એ અને કોમા સી. સી ઇઝ ફોર કાઉન્ટ, કાઉન્ટર વેરિયેબલ, બરાબર. ત્યાર પછી તમારું થશે કે ભાઈ કેટલી એન. એન પણ લેવો પડશે કે ભાઈ કેટલી ટર્મ્સ લેવાની છે, એટલે આપણે એન પણ લઈશું. એન. ઓકે. હવે સિમ્પલ આપણે જે કરીએ છીએ printf enter the number of terms, બરાબર. ઓકે. scanf format specifier તમારો થશે %d for integer ampersand of n, right? Now what we will do, જે આપણે નંબર નાખીશું એની સિરીઝ પ્રિન્ટ કરવાના છે, એટલે printf Fibonacci series of %d terms equals to r, એવી રીતે લખી શકાય, બરાબર. પર્સન્ટેજ ડી લખ્યું છે તો આપણે અહીંયા એન લખીશું. એન માટે જ છે ડેફિનેટલી. હવે શું કરીશું? ફોર લૂપ ચલાવીશું. ફોર કાઉન્ટર વેરિયેબલ માટે તમે અહીંયા આઈ પણ લખી શકો છો. સી ઇક્વલ્સ ટુ 1, સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન એન્ડ સી પ્લસ પ્લસ. ખ્યાલ આવ્યો? અહીંયા તમે આઈ પણ લઈ શકો છો. હવે શું કરીશું? કન્ડિશન લઈ લઈશું, બરાબર. ઇફ જો સી જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે તો શું કરવાનું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે તો તમારે નેક્સ્ટ ઇક્વલ્સ ટુ સી લખી દેવાનું, બરાબર. પણ એવું નથી થતું તો શું કરવાનું? એલ્સ પાર્ટમાં તમારું આખું લોજિક આવી જશે. એ લોજિક શું છે એ જોઈએ આપણે. નેક્સ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ, બરાબર. અને તે ટાઈમ પર ફર્સ્ટ ઇક્વલ્સ ટુ સેકન્ડ અને સેકન્ડ ઇક્વલ ટુ નેક્સ્ટ. સ્વેપિંગ વાળો પ્રોગ્રામ યાદ છે તમને? હેલો હેલો. No, no. યસ મેમ. સ્વેપિંગ વાળો નંબર પ્રોગ્રામ યાદ છે ને? બે વેલ્યુ ને સ્વેપ કરી. તો અહીંયા આપણે યસ શું મેમ. કર્યું? ટેમ્પરરીની જગ્યા પર આપણે નેક્સ્ટ લઈ લીધું અને નેક્સ્ટમાં શું કર્યું? ફર્સ્ટ અને સેકન્ડ નો સમ કર્યો. મેં તમને પહેલા જ કીધું કે 0 અને 1 છે તો 0 શું છે? 0 ઇઝ યોર ફર્સ્ટ નંબર એન્ડ 1 ઇઝ યોર સેકન્ડ નંબર. તો વોટ વી વિલ ડુ નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ. જો નહીં તમે આખી સિરીઝ ચેક કરશો તો ફર્સ્ટ વેલ્યુ જે છે એનું સેકન્ડ સાથે સમેશન કરાવ્યું છે, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ પ્લસ સેકન્ડ કરીશું એટલે 0 પ્લસ 1 તો વેલ્યુ શું આવશે? 1. નેક્સ્ટની વેલ્યુ 1 આવી જશે અને ત્યાર પછી એ વેલ્યુ શું કરીશું? સ્વેપ કરી દઈશું અલ્ટરનેટિવલી. હવે આ થઈ ગયા પછી આપણે સિમ્પલ શું કરીશું? પ્રિન્ટ કરાવીશું. ક્યાં? અહીંયા બહાર. સો printf
કોની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું? percentage d બેકસ્લેશ ઓફ n અથવા તો તમે બેકસ્લેશ ઓફ સ્પેસ કરી દેવ, ટી કરી દેવ. વેલ્યુ કોની પ્રિન્ટ કરાવીશું? નેક્સ્ટ ની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું. ડેફિનેટલી એ જ વેલ્યુ તમારી, કારણ કે એની અંદર જ તમારી ફર્સ્ટ પર પ્લસ સેકન્ડ વેલ્યુ સમ થાય છે. ખ્યાલ આવ્યો? હવે ટાઈમ આપણો અપ થઈ જવાનો છે, સો ધેટ આનું ટ્રેસિંગ જે છે એ આપણે નેક્સ્ટ લેબમાં જોઈશું, સોરી લેક્ચરમાં. ઓકે, હેલો. તે પહેલા Okay, તમે ma'am. તે પહેલા તમે જાતે Yes, ma'am. ટ્રેસ કરવાની ટ્રાય કરજો. કાલના લેક્ચરમાં હું તમને પૂછીશ કે આનું ટ્રેસિંગ કઈ રીતે કરવાનું. મેં શીખવાડ્યું છે તમને Okay, ma'am. સ્ટેપ Okay, બાય ma'am. સ્ટેપ જવાનું. ઓકે, ઓકે ઓકે ખ્યાલ આવ્યો? યસ મેમ. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. મેમ મને આ વિડિયો લેક્ચર જોઈએ છે. હા, મળી જશે. બરાબર, સાંભળો હવે હું Lecture તમને code? કહું છું. સાંભળો, આજે આ લેક્ચર અપલોડ થઈ જશે, બટ ટાઈમ લાગશે. સેકન્ડ થિંગ કે લેબ એ વાળા છે ને, ઇન કેસ મારે હમણાં આજે પૂજા માટે બહાર જવાનું છે, તો ઇન કેસ મને થોડું લેટ થાય તો તમારે આ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દેવાના છે. ઓકે, હેલો, ખ્યાલ આવે છે? આ પ્રેક્ટિકલ્સ એકચ્યુઅલી લેક્ચરમાં ચલાવવાના જ નથી, પણ સી બેચ વાળા મારી પાસે નથી આવતા, એટલે આખા ક્લાસ માટે સી બેચ માટે મારે આને અહીંયા ક્લાસમાં ચલાવવા પડે છે. આના જેવા બહુ બધા પ્રેક્ટિકલ્સ છે જે તમારા એક્ઝામમાં પૂછી શકે છે તમને. ઓકે, ચાલ રુચિ, એટેન્ડન્સ લઈ લે અને મને મોકલી દે. આજે તો તમે બધા મેમ મોકલી દઉં છું. સારું, બહુ બધા મહેરબાન થઈ ગયા ને, 71 જણા આવી લાગ્યા ને. હે, ચલો એટેન્ડન્સ લઈ લો અને મને મોકલી દો. લેવાઈ જાય એટલે મને કહી દો, તો હું લીવ થઈ જાઉં. લઈ લીધી? લઈ લીધી મેમ. ઓકે, હા. હેવ અ ગુડ ડે. બાય.